નવનિર્મિત સ્મશાન ગૃહની કફોડી હાલત વિશે કે જ્યાં સ્મશાન ગૃહ શરૂ થાય તે પહેલાં જ ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ। જ્યાં અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન રસ્તા બેસી જવા, ભૂવા પડવા આવી બાબતો તો સામાન્ય છે, પરંતુ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલું આ નવું બાંધકામ પણ બેસી ગયું અને તેની સામે ઉઠી રહેલી ફરિયાદ છે। શહેરના શીરજ વિસ્તારમાં બનેલા આ નવનિર્મિત સ્મશાન ગૃહની હાલત જુઓ, કેટલી કફોડી થઈ ગઈ છે। સ્મશાન શરૂ થાય એ પહેલાં તો તેમાં ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ। હવે સવાલ ઉઠી રહ્યા છે કે નવા સ્મશાન ગૃહની આવી કફોડી હાલત થઈ કેવી રીતે? શું સ્મશાનના નિર્માણમાં બેદરકારી રખાઈ? અત્યાર સુધી રસ્તાઓ બેસી જવાની ઘટના બનતી હતી, સેટલમેન્ટનું નામ આપી દેવામાં આવતું હતું, પરંતુ હવે નવનિર્મિત ગણાતા શીલજ સ્મશાનમાં આ જ પ્રકારની હાલત જોવા મળી રહી છે। શીલજ સ્મશાનનો જે બાજુનો ભાગ છે તે સંપૂર્ણપણે બેસી ગયો છે અને આ જ જે ભાગ છે તેને તિરાડો એક બે નહીં પરંતુ સંખ્યાબંધ તિરાડો પડી જવાના કારણે જે સમગ્ર ભાગ બેસેલો હતો તેને આરસીસી થી ફરીથી રિપેરિંગ કરવામાં આવ્યો છે। તેમ છતાં પણ અનેક જગ્યાઓ પર જે હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। બાંધકામમાં યોગ્ય ધ્યાન ન આપવામાં આવ્યું હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। જે આરસીસી જે રોડ બનાવવા આવ્યો હતો તેની આજુબાજુમાં બિલ્ડિંગની બંને તરફ જે માર્ગ છે, જે ભાગ છે તે બેસી ગયો હોવાના કારણે હવે જાણે કે કોન્ક્રીટ અને સિમેન્ટની લીપાપોથી કરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। આખરે જે આ લીપાપોથી કરાઈ છે તે ક્યાં સુધી અને કેવી રીતે ચાલશે તે બાબત સૌથી મહત્વની છે। આખરે જે તળાવની બાજુનો જે ભાગ હતો તે સંપૂર્ણપણે બેસી ગયો। આખરે શરૂઆતના જે તબક્કામાં ધ્યાન રાખવાનું હોય તે બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું નહીં અને આ જ બાબતને ધ્યાન પર રાખી અને શરૂ કરવામાં આવે તે પ્રકારના સ્મશાનમાં અગાઉથી જો આ પ્રકારનું રિપેરિંગ કામ કરવું પડે તો આખરે આવનારા વર્ષોમાં કેટલી વખત અને કયા પ્રકારનું રિપેરિંગ કરવું પડશે તે બાબત તપાસનો વિષય છે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। સ્મશાનની ફરતે તૈયાર કરવામાં આવેલું આ આરસીસી સ્ટ્રક્ચર જુઓ, તદ્દન બેસી ગયું છે। કેટલીક જગ્યાએ તો ભૂવો પડ્યો હોય તેવા પ્રકારની સ્થિતિ પણ સામે આવી રહી છે। એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરની બેદરકારીને ઢાંકવા માટે તાબડતોબ રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે। જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો નવા કામ કરવા માટે હરખપદોડા થતા હોય છે, પરંતુ પ્રજાના પર સેવાના પૈસા આખરે ગયા ક્યાં, કેવી રીતે વપરાયા તે જોવાની દરકાર લેવામાં નથી આવતી અને તેવા અનેક સવાલ કોર્પોરેશન સામે હવે ઉઠી રહ્યા છે। વાત